ચોકીદાર મજબૂતીથી રાષ્ટ્ર સેવામાં ઊભો છે, ભ્રષ્ટાચાર ગંદકીથી લડનારો દરેક નાગરિક ચોકીદાર છે તેવું ટ્વીટ કર્યું હતું। ત્યારે આ ટ્વીટનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે સુરતમાં ભાજપે મેં ભી ચોકીદારની ટી-શર્ટ છપાવી છે। યુવાનોએ આ ટી-શર્ટ પહેરીને ભાજપનો પ્રચાર કરશે। તો જે ચોકીદારના નામને લઈને વિપક્ષ દ્વારા વારંવાર પ્રહાર કરવામાં આવ્યા, તે જ ચોકીદારના નામનો હવે પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવશે। મેં ભી ચોકીદાર તે નામથી હવે ટી-શર્ટ છપાવવામાં આવી છે અને ભાજપ આ ટી-શર્ટ પહેરીને યુવાનો ભાજપનો પ્રચાર કરશે। કસ્કી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે બીજેપી દ્વારા પણ અનોખો પ્રચાર સુરતમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરતમાં મેં ભી ચોકીદારની ટી-શર્ટો દ્વારા મોદી સરકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરતના 500 જેટલા જે ચોકીદારો છે તેમને આ ટી-શર્ટ આપવામાં આવી છે અને ખાસ કરીને જે મોદી સરકાર છે તેમને લોકોમાં જનજાગૃતિ આવે અને મોદી સરકારને ફરીથી લોકો લાવે તેવા તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હાલ આપણી સાથે અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે હર્ષભાઈ, તેમની સાથે આપણે વાતચીત કરીએ। જી હર્ષભાઈ, મેં હું ચોકીદાર ફરીથી ટી-શર્ટ સામે આવી, શું કહેશો? સર્વપ્રથમ તો જે પ્રકારે આ દેશના દેશભક્ત, ઈમાનદાર, ભ્રષ્ટાચારની સામે એક મોટી લડત આપનાર આ દેશના સાચા ચોકીદાર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર કોંગ્રેસ દ્વારા રાજકીય આરોપ, ચોકીદાર વિશે અનેક ટિપ્પણીઓ, એ ટિપ્પણીથી ક્યાંક ને ક્યાંક આ દેશના સામાન્ય પ્રજા, આ દેશની ગરીબ પ્રજા, યુવાઓ, મહિલાઓ અને ચોકીદારોમાં ક્યાંક ને ક્યાંક એમની લાગણી દુભાઈ છે, આક્રોશ છે। આ આક્રોશ દૂર કરવા માટે, આ આક્રોશથી કોંગ્રેસને જવાબ આપવા માટે સુરત શહેરના 500થી વધારે ચોકીદારોએ આજે એમની ડ્યુટી દરમિયાન મેં હું ચોકીદારના ટી-શર્ટ પહેરીને એક સાચો મેસેજ આપવા માટેનો પ્રયાસ કર્યો છે। દેશના વડાપ્રધાનશ્રીના સહયોગમાં એમની જોડે અડીખમ ઊભા રહેલા આજે દેશમાં કમસે કમ 6 કરોડથી વધારે લોકોએ ટ્વીટના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી મેં હું ચોકીદારના નારાને ક્યાંક ને ક્યાંક સાર્થક કરવાનો પ્રયાસ કરેલો છે। આ જ રીતે આપ જોઈ શકો છો કે એક સામાન્ય વર્ગનો વ્યક્તિ એટલે કે ચોકીદાર ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં એમના પરિવાર રહેતા હોય છે, એ લોકો શહેરની અંદર કાર્ય કરવા માટે, મહેનત કરવા માટે, રોજગાર મેળવવા માટે આવતા હોય છે। સાચી દેશભક્તિથી એ લોકો જે કોઈ જવાબદારી એમને મળી હોય છે, ઇમારતની વફાદારીથી ક્યાંક ને ક્યાંક રખવાલી કરતા હોય છે। આ તમામ વર્ગને, આ તમામ સમાજને બદનામ કરવાનું કાર્ય કોંગ્રેસે કરેલું છે। આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક લાગણીથી આદરણીય વડાપ્રધાન શ્રી જોડે જોડાયેલા છે અને એ લાગણી આજે દર્શાઈ રહેલી છે। એ લાગણી આપ સૌ જોઈ રહેલા છો। હર્ષભાઈ, આજે મેં હું ચોકીદારની જે મુહિમ છે ક્યાર સુધી શરૂ રાખવામાં આવશે? પ્રજા દ્વારા શરૂ કરાયેલી આ મુહિમ છે। પ્રજાનો આક્રોશ જ્યાર તક ક્યાંક ને ક્યાંક નિર્ણાયક સાબિત નહીં થાય અને ક્યાંક ને ક્યાંક પ્રજાને એમ નહીં લાગે કે અમને રિઝલ્ટ મળી ગયું છે, ત્યાર તક તો હું માનું છું ત્યાર તક આ મુહિમ ચાલુ જ રહેશે। કારણ કે પ્રજાની મુહિમ છે, પ્રજાની અંદર જ્યારે આ વાયરલ થઈ ગયેલી મુહિમ હોય છે, એ મુહિમ ચાલુ કરવી કે બંધ કરવી એ આપણા કોઈના હાથમાં નથી। જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને પ્રજાનો જે આક્રોશ છે જ્યાં સુધી નિર્ણાયક નહીં આવશે ત્યાં સુધી આ મુહિમ શરૂ રાખવામાં આવશે તેવું હાલ તેઓ જણાવી રહ્યા છે।